વેલકમ બેક. મહામંથનમાં બીજો અને ખૂબ મહત્વનો મુદ્દો જેના વિશે વાત કરવી છે કે રાજકારણમાં જેનઝી ગેમ ચેન્જરની ભૂમિકામાં છે કે કેમ. હવે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ગીવ મી 100 નચિકેતાઝ આઈ વિલ ચેન્જ ધ વર્લ્ડ. મને 100 નચિકેતા આપો, ઉર્જાવાન યુવાનો આપો, હું આખા દેશનો નકશો બદલી નાખીશ. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ દેશ પર સંકટ આવ્યું છે અથવા તો દેશ માટે કંઈક કરવાનું હોય ત્યારે યુવાનોએ ક્રાંતિની મશાલ હાથમાં લીધી છે. દેશના યુવાનોએ માત્ર ભારતનું ભવિષ્ય નથી, ભારતનું વર્તમાન પણ છે. અને જો યુવા શક્તિ યોગ્ય દિશામાં વાળવામાં આવે, એ શક્તિ યોગ્ય દિશામાં કામ કરે તો ભારત એ દરેક ક્ષેત્રે સૌથી તાકાતવર દેશ છે. અને હવે આ વાત પોલિટિકલ પાર્ટી પણ સમજી ગઈ છે. જંતર મંતર પર વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય પર ન્યાય મેળવ્યા બાદ જેનઝીની ચર્ચા ચારેકોર થઈ રહી છે. આ યુવાનો પરંપરાગત રાજકારણ કરતા પોતાના ભવિષ્ય, રોજગાર, શિક્ષણ, સ્ટાર્ટઅપ, મોંઘવારી અને તકોની વાત વધારે કરે છે. આજે ભાજપ હોય કે કોંગ્રેસ, બંને પક્ષો યુવાનો સુધી પહોંચવા માટે અલગ અલગ રીતે મેદાનમાં ઉતરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ દેશભરમાં યુવા મતદારો અને ખાસ કરીને જેનઝી સાથે સીધો સંપર્ક સાધવા માટે એક ખાસ આઉટરીચ પ્લાન તૈયાર કર્યો છે. દિલ્હીમાં યોજાયેલી બેઠક બાદ આ દિશામાં મહત્વપૂર્ણ તૈયારીઓ શરૂ કરવામાં આવી અને ખાસ વાત એ છે કે આ અભિયાન બનાવવા માટે બનાવવામાં આવેલી ટીમ ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. એમની સાથે સ્મૃતિ ઈરાની, વિનોદ તાવડે, નીતિન નવીન અને ઓપી ચૌધરી જેવા નેતાઓ પણ આ અભિયાનનો ભાગ છે. આ ટીમ હવે યુવાનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે. આ થઈ ભારતીય જનતા પાર્ટીની વાત. હવે વાત કોંગ્રેસની. કોંગ્રેસ પણ યુવા મતદારો સુધી પહોંચવા માટે સતત સક્રિય છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરવા માટે છાત્રો કી ગુંજ જેવા કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. કેટલાય શહેરોમાં એમણે અત્યાર સુધી કર્યું છે. કોટા, દહેરાદૂન, પ્રયાગરાજ બાદ હવે પુણેમાં પણ વિદ્યાર્થીઓ સાથે તેઓ સંવાદનો કાર્યક્રમ કરશે. એટલે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો એક વાત સ્પષ્ટ છે કે રાજકીય પક્ષોને હવે સમજાઈ રહ્યું છે કે આવતીકાલનું રાજકારણ એ માત્ર પરંપરાગત મતદારોના સમીકરણોથી નહીં ચાલે. એક એવો વર્ગ ખૂબ ઝડપથી ઉભરી રહ્યો છે જે ડિજિટલ છે, માહિતગાર છે, પોતાના વિચારો ખુલ્લેઆમ રજૂ કરે છે અને સૌથી મહત્વની વાત, જે પોતાના મનની અને પોતાના એક મતની કિંમત સમજે છે. જેનઝી અને રાજકારણમાં તેમની આ ખૂબ મહત્વની ભૂમિકા વિશે વાત કરીશું મહામંથનના આ બીજા મુદ્દામાં. આજ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલમાં સિનિયર જર્નલિસ્ટ જપ્તવ્ય યાજ્ઞિક આપણી સાથે જોડાયા છે, રાજકીય વિશ્લેષક જીતેન્દ્રભાઈ પટેલ જોડાયા છે અને ઇન્ફ્લુએન્સર વિધિ ઠક્કર આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત વિધિ આપનાથી કરવી છે. જેનઝી કે રાજકારણમાં પણ અત્યારે હવે તમામ પક્ષો સમજી ગયા છે કે જેનઝીની કેટલી મહત્વપૂર્ણ ભૂમિકા રહેવાની છે. એટલે જેનઝીના પક્ષ તરફથી મારે આપની સાઈડથી એક વાત જાણવી, સમજવી છે કે અન્ય મુદ્દાઓ, ચલો આપણે પરંપરાગત એ વાતો તો નથી કરતા કે આ રાજનીતિ અહીંયા, આ રાજનીતિ, પરંતુ રાજનીતિની સાથે સાથે એમનો હક શું છે, એ યુવાનોના સ્ટાર્ટઅપ માટે શું કરવામાં આવી રહ્યું છે, એમના એજ્યુકેશન માટે શું કરવામાં આવી રહ્યું છે, આ તમામ મુદ્દાની સાથે સાથે રાજકારણમાં તમામ લોકો કેટલા ઇન્વોલ્વ છે. વિધિ. જી, હાય રાધા, થેન્ક યુ ફોર હેવિંગ મી ફર્સ્ટ ઓફ ઓલ. અને આ ટોપિક બહુ ખૂબ જ સરસ તમે લીધો છે. તમારી વાત ખૂબ જ સાચી છે, 100% શ્યોર છે કે હવે યુવાઓને ઇગ્નોર તો તમે બિલકુલ નહીં કરી શકો. જેનઝી જનરેશન એવી છે કે એમને બધું જ જ્ઞાન છે, હાથમાં જ એમની આખી દુનિયા છે, એમને બધું ખબર છે, નહીં ખબર હોય તો ખબર પાડી લે છે. અને બંને પાસા છે. હું એમ નહીં કહીશ, યુવા પાસે એક પાવર છે, પણ પાવરને કઈ દિશામાં વાળવો એ બહુ જરૂરી છે. એટલે એ જો એ સારી દિશામાં વાળી શકે, એનો ઉપયોગ કરી શકે, રાજકારણમાં એને પોઝિટિવલી ઇમ્પેક્ટ લાવી શકે, તો આઈ થિંક બહુ મોટો ફાળો ભજવી શકે એમ છે. બધું નોલેજ છે, નોલેજ લેવાની સગવડ છે, આખી દુનિયાના દરેક ખૂણામાંથી ક્યાં ચાલી રહ્યું છે, શું ચાલી રહ્યું છે, બધું તમે ઘરે બેઠા એક સાથે તમે નોલેજ લઈ શકો છો. એમની આવડત પણ છે, પણ અગેન બંને પાસા છે. પોતાની જાતને જેનઝી કહેવાવાળા લોકોએ પહેલા તો પોતાના હકો શું છે, પોતાની રિસ્પોન્સિબિલિટી શું છે, બધું સમજવું જોઈએ.
જોઈએ, એને કેવી રીતે પોઝિટિવલી તમે ઇમ્પેક્ટ કરી શકો સોસાયટી પર એ પણ સમજવું જોઈએ, એન્ડ ધેન યુ શુડ ગેટ ઇન ટુ ધીસ એમ. એટલે ફક્ત ફોર અટેન્શન સિકિંગ આજે પ્રોબ્લેમ સૌથી મોટી એ જ છે, ફક્ત ફોર અટેન્શન સિકિંગ પોતાની જાતને ઝેન્ઝી બોલી અને કઈ પણ જગ્યાએ કૂદી પડવું અને એક લાઇમલાઇટ લઈ લેવી એ બહુ મોટી પ્રોબ્લેમ છે, બીકોઝ there are lot of other reasons also for that. હા, એટલે બસ એ છે કે પોઝિટિવલી હાઉ યુ કેન ગીવ ધ ઇમ્પેક્ટ, તો જ તમે પ્રોપર યુવા જેન્ઝી બિલકુલ સાચી વાત છે. અને યુવાનોને મતલબ એક વાત એ કહેવાય છે કે પાણીના ધસમસતા પ્રવાહ પર જો બંધ બાંધી દેવામાં આવે એટલે સુજલામ સુફલામ કેટલાય ગામોને સમૃદ્ધ કરી શકે છે. એવી જ રીતે યુવાનોમાં પણ એમની જે શક્તિ છે, એમનું જે પોટેન્શિયલ છે, એના પર જો એક બંધ બાંધી દેવામાં આવે શક્તિનું, એ કામનું યોગ્ય દિશા તરફ વાળવાનો, તો એ દેશને કઈ દિશા તરફ લઈ જવા માટે સમર્થ છે અને એના માટે શક્ય છે, એ વાત હવે તમામ લોકો સમજી ગયા છે. જપ્તભાઈ, એક વાત આપની પાસેથી હવે એ જાણવું છે કે જેન્ઝી જે અન્યાય થયો હતો જંતર મંતર પર, તેમણે એ વાતને લઈને ન્યાય પણ મેળવ્યો છે, એજ્યુકેશનને લઈને તમામ વસ્તુ, પરંતુ હવે ગેમ ચેન્જરની ભૂમિકામાં કેટલા નવા મતદારો આપને દેખાઈ રહ્યા છે અને રાજકીય પાર્ટીઓ માટે કેટલા મહત્વના, કારણ કે ભાજપ કોંગ્રેસ બંને પક્ષ કે જેમના દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને જેન્ઝી યુવાનો સાથે સતત સંપર્કમાં રહેવા માટે એમના મનમાં શું વાત છે, શું નવું થઈ શકે, આ માટેના પ્રયાસો પણ સતત ચાલે છે. રાધા, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે કોઈ બીજા રાજકીય પક્ષો પહેલેથી જ જ્યારથી તેઓ સક્રિય રાજનીતિ કરી રહ્યા છે, દેશમાં સત્તાના સુકાન સંભાળવા માટેના પ્રયત્નો કરતા હોય, કોઈ રાજ્યમાં કોઈ વિપક્ષ તરીકે કોઈ બીજો રાજકીય પક્ષ હોય, કોઈ પણ જગ્યાના આ રાજકીય વર્તુળો જે છે ને એ હંમેશા પોતાના યુવા બ્રિગેડ સાથે તો કામ પહેલેથી કરી રહ્યા છે. એટલે જેન્ઝી એમના માટે શબ્દ નવો હશે, પણ એ લોકોએ પોતાની યુથ વિંગને બેઝિકલી એજ્યુકેશન સિસ્ટમ સાથે જોડાતા હોય ત્યારથી જ એક્ટિવ કરી દેતા હોય છે. સાથે સાથે એ લોકોની સ્ટુડન્ટ પાંખ એટલે વિદ્યાર્થી પાંખ, સાથે સાથે યુવા પાંખ અને પછી મુખ્ય રાજનીતિના અલગ અલગ સંગઠનો. એટલે રાજકીય પક્ષો એ જેન્ઝીથી અજાણ હતા એ વાત બિલકુલ મારી દ્રષ્ટિએ અસ્વીકાર્ય છે. એક વાત નક્કી છે કે જેન્ઝી એટલે એવા, હું એવું માનું છું કે એવા યુવાઓ કે જે લોકો સીધી રીતે રાજકીય બાબતો સાથે જોડાયેલા નતા. આપણે માનીએ કે ન માનીએ, સ્વાભાવિક રીતે સામાજિક પ્રવૃત્તિઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ્સ ઉપર સમાજમાં પોતાની એક્ટિવિટી, આ ત્રણેય બાબતો છે ને થોડીક અલગ છે. એક્ઝેક્ટલી એક યુથ એવું હોય છે જે સીધું રાજકારણ સાથે અને પોતાના રાજકીય પક્ષ સાથે જોડાયેલું હોય છે. જેમ કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો યુવા એ વંદે માતરમ કરીને અને ભારત માતા કી જય કરી અને પોતાના રાજકીય વિચારો સાથે આગળ નીકળતા નેતાઓની પાછળ અને સાથે રહીને રાજકીય વર્તુળોમાં જોડાય છે. બીજા કેટલાક રાજકીય પક્ષો પોતાના સ્લોગન અને પોતાના વિચારો જય હિન્દ વગેરે વગેરે સાથે જોડાય છે. હવે આમાં જ્ઞાતિના વિષયો પણ હોય છે અને રાજકારણના વિષયો હોય છે. પણ જેન્ઝીની જયારે વાત આવે છે ને ત્યારે અત્યારે સ્પેસિફિકલી સોશિયલ મીડિયા જો ન હોય ને તો એમ માનું છું કે આ જેન્ઝીની જે સમગ્ર પ્રક્રિયાઓ હતી એ સીધી રીતે આટલી, કદાચ હું ખોટો પણ હોઈ શકું, પણ મને એમ લાગે છે કે એ સફળ ના થઈ હોત. હવે જેન્ઝીએ જે વિચાર કરી અને બહાર આવવાની વાત છે, વિધિબેને હમણાં વાત કરી કે સીધું સ્ટેન્ડ મેળવી અને કદાચ જે પ્રયત્ન કરવાનો જેન્ઝીનો હોય છે મુદ્દો કે હાઇલાઇટ થવું અને લાઇમલાઇટમાં આવવું, એવા મુદ્દા સાથે જેન્ઝી પણ હું માનું છું કે ક્યારેક સફળ થશે, દર વખતે નહીં થાય. કારણ કે બંધારણીય બાબતોમાં સૂઝબૂઝ કેળવી અને પછી પોતાની વાતોને મૂકવી એ માટે દર વખતે તક નહીં મળે અને દર વખતે આવું વાતાવરણ પણ નહીં થાય. એક સમજવા જેવો મુદ્દો છે. તમે જંતર મંતરની વાત કરી રહ્યા હતા, જંતર મંતર પર જેન્ઝી પહોંચ્યા કેવી રીતે? જેન્ઝી પહોંચ્યા ને પહેલા એક સોશિયલ મીડિયામાં એક પ્રયત્ન કરવામાં આવ્યો, કોકરોચ જેવા નામથી એક પાર્ટી તૈયાર કરવામાં આવી અને એ પછી લોકો જોડાયા, કેમ કે લોકોને એમાં આકર્ષણ લાગ્યું. જે લોકો જોડાયા ને જેન્ઝી, તમે એવું માનો છો કે બધા ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને સમજીને ત્યાં પહોંચ્યા હશે? મને કદાચ એમ લાગે છે કે જે લોકોએ તેના મીડિયામાં કે સોશિયલ મીડિયામાં ઇન્ટરવ્યુઝ પણ આપ્યા છે ને એવા મહદઅંશે બાદ થયેલા લોકો સિવાય કેટલીક એવી પણ રીલ્સ આવી કે જે લોકો ત્યાં આનંદ કરતા હતા. આપણે એમની વાતને સમર્થન નથી આપતા એમ નથી, પણ તમે સમજો એકચ્યુઅલી શું એ સ્માર્ટ પગલું હતું કે પછી સ્માર્ટ પરિણામ લાવવા માટેનો ધ્યેય હતો? એટલે હું એવું માનું છું કે જે જેન્ઝી મોટી સંખ્યામાં અર્બનાઇટ એરિયામાં જોડાયેલું છે સોશિયલ મીડિયામાં અને સીધું જંતર મંતર પર કે અલગ અલગ શહેરોના મુખ્ય માર્ગો પર દેખાયું ને, એના કરતા ખૂબ મોટું જેન્ઝી આ દેશના ગામડાઓમાં પણ છે. એને તમે બાકાત ન કરી શકો. શું એ પણ સોશિયલ મીડિયામાંથી જ આવી રીતે બહાર આવી અને રાજકીય મુદ્દાઓ, સરકાર સામે પોતાના અવાજ ઉઠાવવાની પ્રવૃત્તિઓ સાથે જોડાશે? કે એ બધા જ આ મુદ્દાઓ સાથે સંમત હતા
કે સંબંધ ભવિષ્યમાં પણ થશે. આ મુદ્દાઓ રાજકીય પક્ષો ખૂબ સારી રીતે સમજે છે. ભૂતકાળમાં, નજીકના ભૂતકાળમાં જે પરિણામો દેખાયા એવા દૂરના ભૂતકાળમાં પણ પરિણામો ભારતમાં અને અલગ અલગ દેશોમાં જોવા મળ્યા છે. પણ એ માત્ર જેન્સીથી સફળ થશે કે થયા છે એવું ન વિચારી લેવાય. રાજકીય પક્ષો એ ખૂબ સાવચેતી ભર્યા પોતાના પક્ષને ભવિષ્યમાં રાખવા માંગે છે. એ માટે આજે એ લોકો આ જેન્સીના તૈયાર થયેલા વાતાવરણની તક ઝડપી લેવા માટે અથવા સત્તા પક્ષ એ તક જો ભૂતકાળમાં, નજીકના ભૂતકાળમાં ચૂક્યું છે એવું કોઈ સમજતું હોય તો એમ નથી. એ ખૂબ સૂઝબૂઝ સાથે ફરી એક વખત આવા જેન્સીને પોતાની સાથે એકદમ મજબૂતાઈથી જોડવા માટેના આ પ્રયત્નો કરી રહ્યું છે. એના માટે સ્પેશિયલ ટીમના સંગઠન અને સ્પેશિયલ ટીમનું ગઠન થઈ રહ્યું છે. હું નથી માનતો કે માત્ર જેન્સી શબ્દથી જ આ સમગ્ર દેશનું રાજકારણ બદલવા માટે તૈયાર થયેલી વિચારધારાઓને આવનારા ભવિષ્યમાં પણ આટલી જોરદાર સમર્થન સાથેની સફળતા મળશે. હું એમ માનું છું કે રાજકીય પક્ષો પોતાની સૂઝબૂઝ સાથે જી રાધા. ઓકે જીતેન્દ્રભાઈ, એક વસ્તુ આપની પાસેથી સમજવી છે કે આ ન્યૂ જનરેશન જેનઝી એ કયા પાર્ટી માટે આટલી ઇમ્પોર્ટન્ટ કેવી રીતે બની રહી છે, તમામ રાજકીય પાર્ટીઓ માટે આટલા બધા મહત્વના કેમ? કારણ કે છાત્રો કી ગુંજ એ કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. સીધા ઇન્ટરેક્ટરની સાથે વાતચીત કરવામાં આવી રહી છે. શું મુદ્દાઓ અથવા તો શું નવું કરી શકાય? આ તરફ ભારતીય જનતા પાર્ટી કે જેમના દ્વારા પણ એ તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આપણે જોયું કે પક્ષ દ્વારા કેવા પ્રયત્નો કરવામાં આવ્યા કે જે નવયુવાનો છે, નવું લોહી છે, તમામ લોકોની વચ્ચે મૂકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને છેવાડાના લોકો સુધી પહોંચવાનો એ પ્રયત્ન કરવામાં આવ્યો. તો આ કેટલા ગેમ ચેન્જર સાબિત થશે? ચોક્કસ દાદા, યુવાનો પહેલેથી રાજકારણમાં સક્રિય પણ રાખવામાં આવતા હતા અને એમની સક્રિયતાને આધારે જ એમને રાજકારણમાં આગળ લઈ જવામાં આવતા હતા. આજના જે નેતાઓ છે એ ભૂતકાળમાં યુવા નેતાઓ તરીકે કાર્ય કરી ગયા છે. એમના હર્ષસંઘવીથી માંડીને આપણે જે પણ નેતાઓનું નામ લીધું. પણ હવે સમય એટલો બદલાયો છે કે પહેલા નેતાઓ જે યુવા નેતાઓ હતા તો યુવાનો જે હતા એમને રાજકારણની જે પણ પક્ષ હોય એની પોલિસીનો અમલ કરવામાં આવતો હતો. એમનું મહત્વતા એક સત્તા સ્થાને બેસીને મહત્વતા આપવામાં આવતું નતું. એબીવીપી હોય, યુવા મોરચો હોય અથવા તો એનએસયુઆઈ હોય, વિદ્યાર્થીના પ્રશ્નોની વાતો રજૂઆત કરતા શીખવવામાં આવતું હતું. એટલે એક ટ્રેનિંગ સેન્ટર તરીકે એમને જોવામાં આવતા હતા. હવે એ થયું કે સોશિયલ મીડિયાના માધ્યમથી એ યુવાન એટલો એક્ટિવ થઈ ગયો કે એ એક નેતાની આખી કુંડળી 5 મિનિટમાં જોઈ લે છે કે ભાઈ આ નેતા કોણ હતો, એના શું વિચારો છે, ભૂતકાળમાં શું થયું, વિશ્વમાં શું ચાલે છે, કયા મુદ્દે. માની લો કે પેટ્રોલના ભાવ આપણે વધાર્યા તો એ તરત જ જજ કરશે કે ભાઈ યુદ્ધને કારણે ખાલી અહીંયા જ પેટ્રોલિયમ પેદાશના ભાવ વધ્યા, અન્ય દેશોમાં પણ વધ્યા. એ તરત જ કમ્પેરિઝન કરે છે અને એનો અમલ કરતું થયું છે. વિચારોની વ્યક્તતા કરવાનું એને એક માધ્યમ મળ્યું છે અને પરિણામે એક વિચાર હું રજૂ કરું છું, મારી સાથે તમે જોડાઓ, બીજા જોડાય, એમ આખા જૂથો જોડાયા છે. અને હવે રાજકીય નેતાઓને ખબર પડી ગઈ કે અમે પહેલા જે કહેતા હતા એ લોકો સુધી પહોંચતું હતું. હવે અમે જે કહીએ છીએ એ વાત લોકો સાચી નથી માનતા, ક્રોસ ચેક કરે છે. એટલે હવે રાજકારણમાં જો આગળ વધવું હોય અથવા તો સત્તા ટકાવી રાખવી હોય અથવા સત્તા સ્થાને પહોંચવું હોય તો આ યુવાનોને જોડવા પડશે. યુવાનોના વિચારો સાથે મળીને યુવાનો જે ઈચ્છે એ પ્રમાણે કામ કરવું પડશે અને એ જરૂરી છે. પરિવર્તન જે છે એ પરિવર્તન ઇન્ફોર્મેશનને લઈને આવ્યું છે અને ખાસ કરીને લોકોના કોન્ટેક્ટને લઈને સોશિયલ મીડિયાના માધ્યમથી આજે એક દેશના અથવા તો એક ખૂણામાં બેઠેલો વ્યક્તિ બીજા ખૂણા સુધી પહોંચી શકે છે. કોંગ્રેસ જનતા પાર્ટીનું ઉદાહરણ લઈએ તો એ શરૂઆત એક અન્ય દેશમાં થયું હતું. એનો વિચાર ત્યાંથી રજૂ થયો હતો અને આખો દેશ ભેગું થયો. એના પછીના ઘણા આંદોલનો જુઓ, એ આંદોલનો ભૂતકાળમાં આંદોલનો થયા હતા, એ નિષ્ફળ ગયા હતા કારણ કે ત્યાં શું ચાલે છે એ લોકો સુધી પહોંચતું નતું. જે આપણા સમાચાર માધ્યમો બતાવે અથવા તો જે કોઈ વ્યક્તિ ગયો હોય તે કોઈ ફોન કરીને બતાવે અહીંયા આવું થયું તો એ લોકો સુધી પહોંચતું હતું. અત્યારે તો એક સેકન્ડમાં આપણે કદાચ ન્યૂઝ ચેનલો અથવા તો કોઈ સમાચાર માધ્યમો પહોંચે એના પહેલા એ ઇન્ફોર્મેશન લોકો સુધી પહોંચી જાય છે અને એના રિએક્શન આવવાથી જાય. વાત પહોંચવા કરતા રિએક્શન આવવા મળે. આ બધું જ નેતાઓ જાણે છે, પક્ષો જાણે છે અને પક્ષો હવે એટલે આ મોડને આ પ્રવાહમાં જોડાઈને આ પ્રવાહને પોતાના તરફ ફાળવાનો પ્રયાસ કરવા માટે યુવાનોને મહત્વ આપતા થયા છે.
અને એ યુવાનો જેનજીના સ્વરૂપે હોય અથવા તો એ યુવાનો રાજકીય વારસાના સ્વરૂપે હોય. ઓકે વિધિ, ફરી એકવાર આપની પાસેથી એ જાણવું છે. આપે જણાવ્યું કે આંગળીના ટેરવે ચાલતી આ દુનિયા છે, એટલે પાવર હવે હાથમાં આવી ગયો છે, આંગળીમાં આવી ગયો છે. અને જો સ્પેશિયલી યુવાનોની વાત કરીએ તો એમને પહેલાનો સમય અથવા તો વચ્ચેનો એવો થોડો સમય હતો કે પીઢ રાજકારણમાં અથવા તો એમાં એટલા બધા ઊંડા નહોતા ઉતરતા. ખાસ નોંધ એટલા માટે લેવામાં આવી કે દરેક ક્ષેત્રમાં યુવાનોને, પોતાના આસપાસના લોકોને શું ફાયદો થઈ રહ્યો છે એ માટેના એમના સતત પ્રયત્નો છે, અને કદાચ એટલે જ રાજકારણમાં એમની આ વાતને નોંધ લેવામાં આવી છે. બંને પક્ષે, કોઈ પણ પક્ષ હોય, એમની નોંધ લેવામાં આવી રહી છે. તમામ પક્ષો એમની સાથે જઈ રહ્યા છે. હવે વાત જ્યાં ફરીને આવી રહી છે એ મુદ્દા પર કે એને સાચી દિશા મળવી જોઈએ. કોઈ પણ પક્ષની સાથે હોય, જેનઝી યુવાનો, એમને ન ભૂલવું જોઈએ કે રાષ્ટ્રહિતની વાત છે, રાજકારણ હોય કે કોઈ પણ વસ્તુ, છેલ્લે દેશ અને દેશના હિતની વાતને સમજવી ખૂબ વધારે આવશ્યક છે. જી, એબ્સોલ્યુટલી કરેક્ટ રાધા. હું પણ એ જ કહેવા માંગુ છું કે હવે અત્યારે તમે એક લાઈવ એક્ઝામ્પલ જુઓ. જંતર મંતરમાં જે આખું થયું, વસ્તુ થયું, મતલબ એક દેખાવ થયો કે અમને ધર્મેન્દ્ર પ્રધાનજીનું રાજીનામું જોઈએ છે. ટોપિક જે હતો, તમે ત્યાં જેટલા ઇન્ટરવ્યુ જોયા, જેટલા પણ લોકલ જર્નલિસ્ટ હતા એ જતા હતા કે નેશનલ જર્નલિસ્ટ હતા, પણ જેટલા પણ ઇન્ટરવ્યુ જોયા, આઈ ગેસ 80% લોકોને પૂરી વાતની ખબર જ નહોતી. દે ઓલ વર ડાયવર્ટેડ. એ લોકોને ખબર જ નહોતી કે ચાલી શું રહ્યું છે ત્યાં. જે રીતે સરે કીધું, એ લોકો ત્યાં મોજ મસ્તી કરી રહ્યા હતા, ફરી રહ્યા હતા, જે પણ કરી રહ્યા હતા. ઓન ધી અધર હેન્ડ, એક્ઝેક્ટલી ઓન ધી અધર હેન્ડ, ઝારખંડમાં જે આખું થયું, એક દેખાવ થયો કે ત્યાં પણ જે પ્રોબ્લેમ ઉભો થયો હતો એના અગેન્સ્ટમાં જે જેનઝી જ કહી શકે, યુવાઓએ જે દેખાવ ઉભો કર્યો એ કમ્પ્લીટલી ડિફરન્ટ હતો, એ કમ્પ્લીટલી શાંત હતો. એમાં એક પ્રોપર એક ટોપિક પેશ કરવામાં આવ્યો અને એને સરકારે અપનાવ્યો પણ ખરો. સો અગેન, તમારી પાસે જે પાવર આપી છે, કે તમને જે મહત્વ આપવામાં આવે છે, તમારી માટે જે કાર્યો થઈ રહ્યા છે, તમે એને પ્રોપરલી જાણી અને એની માંગ કરો અને પ્રોપરલી સરકાર સાંભળશે. અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર એને સાંભળશે અને એને કમ્પ્લીટલી તમને તમારા ફેવરમાં એનો ચુકાદો આપશે જ. અને એની માટે તમારે પોતે પણ જ્ઞાન લેવું ખૂબ જરૂરી છે. ઓકે વિધિ. જપ્તવ્યભાઈ, એક ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા, અને સાથે એ પણ કે જ્યારે પણ આવી વાત હોય, આપે કહ્યું, અત્યારે સૌ કોઈએ કહ્યું કે એક મતલબ ચોક્કસ દિશા શું છે, કઈ દિશામાં જવાનું છે, એ વાતનો અંદાજો, એ વાતનો આઈડિયા લોકોને હોવો ખૂબ વધારે આવશ્યક છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે આ વાતમાં આક્ષેપ એ પણ શરૂ થઈ ચૂક્યા છે કે પાર્ટી દ્વારા પૈસા આપીને બોલાવવામાં આવી રહ્યા છે ઇન્ફ્લુએન્સર્સને, કે લોકો સુધી વધારે પહોંચે. એટલે ક્યાંક આ વસ્તુ પણ, આક્ષેપો પણ હવે સામે આવી રહ્યા છે. અને સાથે ખૂબ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા પણ. રાધા, બિલકુલ સાચી વાત છે. આજનો જે મુદ્દો છે એ જેનસી સાથે રાજનીતિનું ભવિષ્ય એ પ્રકારની વાત છે. મારી દ્રષ્ટિએ એવું માનવું છે કે મેં અગાઉ પણ કહ્યું એમ કે જેનઝી હોય કે યુવાઓ હોય, સીધી રીતે રાજકારણમાં જોડાયેલા જ છે. સરકાર માત્ર ચિંતા એવી કરી રહી છે કે જે લોકો રાજકારણને અથવા પોતાના પક્ષને નથી સમજતા અથવા એમના ફોલોઅર્સ નથી, એવા લોકો રસ્તા પર આવી અને સરકારનો કોલર પકડવાનો સીધો પ્રયત્ન કરતા હોય કે પરોક્ષ રીતે સરકારને દબાણ કરી અને આ પ્રકારના રાજીનામા લઈ શકતા હોય, તો સરકાર ભવિષ્યમાં આવા લોકોનું કોઈ પણ પ્રકારે હાથો ન બને એ ચિંતાના કારણસર આ જેનઝીને સાચવવાનો પ્રયત્ન થશે. આપણો આજનો જે મુદ્દો છે ને, એમાં અત્યારે આપણે વીટીવીના સ્ક્રીન ઉપર જે અગત્યના મુદ્દા છે, એમાંનો એક મુદ્દો છે અગત્યનો સમજવા જેવો છે. આવનારી 2029માં કેટલા કરોડ લોકો ભારત દેશમાં યુવા તરીકે, જેનઝી તરીકે મતદાન કરશે, એ બધા જ રાજકીય પક્ષો ચિંતા કરતા હશે. અને માટે જ જેનઝી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા લેવામાં મહદઅંશે સફળ થયું એવું આપણે બધા માની રહ્યા છે. એવું સરકાર પણ કદાચ માનતી હશે, વિપક્ષ પણ માનતી હશે, અને એટલે જ જેનઝીને આકર્ષવા માટે, સમજાવવા માટે, પોતાની જોડે જોડવા માટેના પ્રયત્નો કરશે. પણ દરેક જેનઝી, હું ફરી એક વખત કહીશ, ઓકે, મારે સમયનો અભાવ છે. જીતેન્દ્રભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા જોઈએ છે. 2027 ગુજરાતની વિધાનસભા ચૂંટણી પણ આવે, એટલે ગુજરાત માટે પણ કેટલા ગેમ ચેન્જર સાબિત થશે? ખૂબ જ ટૂંકમાં સર આપની વાત. આપણું રાષ્ટ્ર યુવા રાષ્ટ્ર તરીકે અત્યારે આખા વિશ્વમાં જાણીતું છે. અને યુવાનોને પોતાના તરફ આકર્ષવા માટે પોતાના જે કાર્યકર્તાઓ છે તો એના પ્રચારક છે જ યુવાનો, પણ જે પાર્ટીથી બહાર પડશે અને અત્યાર સુધી રાજકારણમાં ઇન્વોલ્વ નથી થયા, એ લોકોને પોતાના તરફ આકર્ષવા માટેનો આ પ્રયાસ છે. અને એ પ્રયાસ દરેક પક્ષે કરવો જોઈએ, કારણ કે એ સત્તા માટે છેવટે કામ કરે છે. તો એને કે પ્રકારે સત્તા મેળવવા માટે યુવાનોને પણ પોતાના વિચારોમાં રંગવા માટેનો પ્રયાસ ચાલી રહ્યો છે. અને આ દરેક પક્ષ કરી જ રહે અને એને કરવો જ જોઈએ. સમય પ્રમાણે પરિવર્તન આવવું જોઈએ અને આ પરિવર્તન છે. ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાયા, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. એટલે
જેવી રીતે ચર્ચા અથવા તો વાત થઈ કે જે પાર્ટી આકર્ષવાના પ્રયત્ન કરે છે, પરંતુ એ બધી જ વસ્તુથી ઉપર યુવાનો આ દેશનું ગૌરવ છે અને સૌથી મોટી સમૃદ્ધિ છે. યોગ્ય દિશામાં સાચી તરફ વળે એ સૌથી વધારે આવશ્યક છે. છેલ્લે વાત દેશ હિતની આવે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.